આ ચેપ્ટરના 6 માર્ક્સ છે, એટલે પોસિબલ હોઈ શકે કે આમાંથી તમને 2 માર્ક્સનો અથવા 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય. ઓકે, હવે ચેપ્ટરની અંદર 2 પાર્ટ આવે છે. એક પાર્ટ છે સંબંધ અને એક પાર્ટ છે વિધેય. બરાબર, ટોટલ સ્વાધ્યાય 1.1, 2, 3, 4 અને છેલ્લો સ્વાધ્યાય. એમાં 1.1 જે સ્વાધ્યાય છે એ સંબંધ પર આધારિત છે. ઓકે, હવે જ્યારે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ભણ્યા ત્યારે આપણને બધાને સંબંધ અને વિધેય વચ્ચેનો ડિફરન્સ ખબર જ છે, એટલે એની પર વધારે ચર્ચા હું કરતો નથી. આપણે ડાયરેક્ટ શરૂ કરી દઈએ સંબંધના પોર્શનથી. તો વાત કરીએ આપણે સંબંધની. સંબંધ એટલે કહેવાય રિલેશન. ઓકે, વ્યાખ્યા સમજો. તો કે અરિક્ત ગણ એ માટે A ક્રોસ A પર, અથવા આપણે આવું કહી શકીએ, A થી A પર વ્યાખ્યાયિત સંબંધ R હોય તો R સબસેટ ઓર ઇક્વલ્સ ટુ A ક્રોસ A થાય. હવે એ સમજવાની વસ્તુ એ છે કે શબ્દ મેં લખ્યો છે R સબસેટ ઓર ઇક્વલ્સ ટુ A ક્રોસ A, અને બીજો અગત્યનો શબ્દ લખ્યો છે અરિક્ત ગણ A માટે, કે જો સંબંધ R હોય તો R સબસેટ ઓર ઇક્વલ્સ ટુ A ક્રોસ A થશે. એટલે આના પરથી શું કહી શકાય, તો કે કેટલાક સંબંધ મળે તમને અલગ અલગ, કે જો R બરાબર A ક્રોસ A થાય તો R ને સાર્વત્રિક સંબંધ કહેવાય. સાર્વત્રિક સંબંધને તમે યુનિવર્સલ સેટ કહેશો, યુનિવર્સલ રિલેશન આવું કહેશો. જો R બરાબર 5 થાય તો R ને ખાલી સંબંધ અથવા તો ખાલી સંબંધ કહેવાય, જેને તમે નલ રિલેશન અથવા એમ્પ્ટી રિલેશન અથવા તો વોઇડ રિલેશન કહી શકો છો. બરાબર, આ સિવાય જે અલગ અલગ 4 મેજર પ્રકાર છે કે જેના ઉપર આપણે આખું ચેપ્ટર સ્ટડી કરવાનું છે, એની ચર્ચા કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો એક એક્ઝામ્પલની હું વાત કરું. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લે. હું એમ કહું કે A બરાબર, ધારો કે આપણે n લઈ લઈએ, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ. બરાબર, અને કોઈ એક રિલેશન આવું હોય કે જે xy પર આધારિત હોય, જ્યાં y બરાબર x પ્લસ 1, બરાબર, અને xy બિલોંગ્સ ટુ n થાય. હવે હું એમ કહું કે મને આ સંબંધમાં કયા કયા ઘટકો આવે છે એવું શોધીને આપો, તો આપણને બધાને જ ખબર છે કે અહીંયા x જે છે તે પ્રદેશ કહેવાય ને y જે છે તે વિસ્તાર કહેવાય. એટલે જો હું એમ કહું કે ભાઈ મેં x બરાબર 1 લીધું, કેમ? કારણ કે x બિલોંગ્સ ટુ કેપિટલ N છે. જો મેં x બરાબર 1 લીધું તો y બરાબર 2 મળશે. જો હું x બરાબર 2 લઉં, જો હું x બરાબર 2 લઈશ તો y બરાબર 3 મળશે. x બરાબર 3 લઉં તો y બરાબર 4.
4 લો તો 5, આવી રીતે મળ્યા જ કરશે ભાઈ મને. ઓકે, તો અત્યારે તમે સમજો કે જો આ સંબંધ R એ A ક્રોસ A નો ઉપગણ થાય અથવા એના જેટલો થાય. હવે A બરાબર શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ છે. તો તમને એટલું ખ્યાલ આવવો જોઈએ કે A ક્રોસ A માં કયા કયા ઘટક હશે. તો A ક્રોસ A ની અંદર ઘટકની વાત કરીએ આપણે, તો બોલો A ક્રોસ A માં 1 1 1 2 1 3 1 4 આવા બધા જ ઘટકો હશે. એવું જ 2 1 2 2 2 3 2 4 આવા બધા જ ઘટકો હશે. એવું તમે ચાલ્યા કરો તો 100 ઘણા બધા ઘટકો હોય ને, ધારો કે 101 102 103 એવી રીતે બહુ બધા ઇન્ફાઇનાઇટ ઘટકો હશે. તો અત્યારે તમને શરત શું મળી ભાઈ? તો અત્યારે તમને આ બે પરથી એવી શરત મળી કે R જે છે એ માત્ર ને માત્ર A ક્રોસ A નો ઉપગણ છે. R જે હતો તે શું હતો? A ક્રોસ A નો ઉપગણ હતો. બરાબર, એટલે તમારી જે વ્યાખ્યા છે શું? તો કે કોઈ પણ ખાલી અરિક્ત ગણ A માટે જો A થી A પર વ્યાખ્યાયિત સંબંધ R હોય તો R એ A ક્રોસ A નો સબસેટ અથવા તો એના જેટલો હોવો જોઈએ. જો ઇક્વલ છે તો સાર્વત્રિક સંબંધ હશે. ખાલી ગણ છે એટલે કે ફાઈ હશે તો ખાલી ગણ હશે. એનો મીનિંગ કે A ક્રોસ A માંથી કોઈ પણ ઘટક એની પાસે મળતા નથી. બરાબર, એ સિવાયના બાકીની શરતમાં એને તમે નોર્મલ એક સંબંધ તરીકે કહેશો. હવે બીજું એક એક્ઝામ્પલ, આ જ વસ્તુમાં બીજું એક એક્ઝામ્પલ આપણે વિચારીએ કે ભાઈ A એ વાસ્તવિક સંખ્યા ગણ છે. હવે આપણને બધાને જ ખબર છે કે વાસ્તવિક સંખ્યા ગણ એટલે R કહેવાય. તો આપણે સંબંધ S થી દર્શાવીએ. તો સંબંધ S આવો હશે કે XY જ્યાં y greater than or equals to x plus 1 અને XY belongs to શું હશે? R હશે. તો હવે આને માટે તમે વિચારો કે સંબંધમાં કયા કયા ઘટકો હશે. તો અહીં S બરાબર, ચાલો આપણે 0 થી મૂકવાનું ચાલુ કરીએ. એમ તો તમે માઇનસ સાઇન થી મૂકતા જશો, પણ હું એમ કહું કે 0. તો જો હું x ની કિંમત અહીંયા 0 લઉં તો y ની મને કઈ કઈ કિંમતો મળશે? ચાલો વિચારીએ. તો તમે ધારો કે અહીંયા x બરાબર 0 મૂક્યું તો y ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1, એટલે એનો મીનિંગ કે 0 સાથે 1 મળી, 0 સાથે 2 મળી, 0 સાથે 3 મળી, આવું જાય જ કરશે અપ ટુ ઇન્ફાઇનાઇટ. રાઈટ, હવે બિલોંગ્સ ટુ R છે એટલે 1/2 1/3 1/4 1/5 પણ વચ્ચે વચ્ચે આવશે. પણ આપણે નોર્મલ જે વેલ્યુ ડાયરેક્ટ આપણને ખબર પડે છે એનો જ ઉપયોગ કરીએ. બરાબર, પછી ધારો કે કોઈ કે x બરાબર મને 1 જોઈએ છે તો મૂકો 1. તો 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, એટલે તમે ધારો કે x બરાબર 1 મૂકશો તો y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2, એટલે 2 થી ચાલુ થશે. તો 1 2 1 3 1 4 1 5 આપણી વેલ્યુ મળે જશે. એવું જ તમે હવે ધારો કે 2 મૂકો તો 2 3 2 4 2 5 હવે બધી જ પ્રકારની વેલ્યુઓ મળશે. બરાબર, એવું તમે 3 થી સ્ટાર્ટ કરો તો 3 4 3 5 3 6 પણ મળતું જશે અપ ટુ 16. તો હવે તમે વિચારો કે જો અહીંયા A સબસેટ R ક્રોસ R જ થવાનો, તો આ પણ એક શું થઈ ગયું? સંબંધનું એક એક્ઝામ્પલ થઈ ગયું તમારા માટે. બરાબર, અને હવે જે હું એક એક્ઝામ્પલ લઉં એની આપણે ચર્ચા કરીએ. જો ઉપરના બે એક્ઝામ્પલ થી તમને એટલું ખબર પડી જાય કે કોઈ પણ સંબંધ શું હશે તો કે જે ગણપરે વ્યાખ્યાયિત થાય છે. બરાબર, એટલે કે ધારો કે અત્યારે કોઈ A બરાબર વાસ્તવિક સંખ્યા ગણ R હતો અને સંબંધ જે છે કે XY કે જે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ x છે, તો અહીંયા આપણે આ જે S જે છે એ સબસેટ ઓફ R ક્રોસ R થવાનું. બરાબર, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. હવે ધ્યાનથી સમજો. હવે જે એક્ઝામ્પલ લઈએ તેના પરથી આપણે બાકીના અલગ અલગ પ્રકારના સંબંધોની ચર્ચા કરીશું. તો આપણે એ જ વિચારીએ કે ભાઈ કોઈ એક ગણ A છે કે જે વાસ્તવિક સંખ્યા ગણ હોય, અથવા આપણે એક કામ કરીએ પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા ગણ લઈએ. પૂર્ણાંક સંખ્યા ગણ હોય અને પૂર્ણાંક સંખ્યા ગણ એટલે આપણે બધાને ખબર છે Z છે.
અને જે સંબંધ વ્યાખ્યાયિત થાય છે એ સંબંધ આવો છે કે એક્સ વાય કે જ્યાં એક્સ માઇનસ વાય એ યુગ્મ પૂર્ણાંક થાય. અને xy belongs to z. હવે તમે સમજો કે તમારે x અને y ની કિંમત z માંથી લેવાની, પણ એવી રીતે લેવાની કે જેથી બેની બાદબાકી કેવી થવી જોઈએ? માત્ર ને માત્ર યુગ્મ થવી જોઈએ. તો હવે વિચારો કે આમાં કયા કયા ઘટકો આવશે. ચાલો તો ધારો કે આપણે એક વિચારીએ કે ભાઈ ઋણ કિંમતોથી લેતા આવીશું કારણ કે z પર બિલોંગ કરે છે. તો હું એમ કહું કે 0. તો 0 સાથે કઈ કિંમત કે x બરાબર 0 લીધું, તો y ની એવી કઈ કિંમત લઉં કે જેનાથી બાદબાકી શું થવી જોઈએ? પૂર્ણાંક થવી જોઈએ, યુગ્મ પૂર્ણાંક થવી જોઈએ. તો વિચારો, તો ધારો કે 0 ની સાથે હું 0 જ લઉં તો બોલો 0 માઇનસ 0 શું થશે? 0. તો યુગ્મ જ થઈ ગયું. ત્યારબાદ 0 સાથે 2 લેવાય, 0 સાથે 4 લેવાય, 0 સાથે 6 પણ લેવાય, અપ ટુ 100. એવું જ હવે તમે 1 થી વિચારો તો 1 સાથે 1 લેવાશે, 1 સાથે 3 લેવાશે, 1 સાથે 5 લેવાશે, 1 સાથે 7 પણ લેવાય, રાઈટ? એવું તમે હવે 2 વિચારો તો 2 સાથે 0 પણ લેવાય, 2 સાથે 2 પણ લેવાય, 2 સાથે 4 પણ લેવાય, 2 સાથે 6 પણ લેવાય, અપ ટુ 100, રાઈટ? એવું તમે 3 વિચારો તો 3 સાથે 1 લેવાશે, 3 સાથે 3 લેવાશે, 3 સાથે 5 લેવાશે, 3 સાથે 7 લેવાશે. આવું અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા જ કરશે, બરાબર? તો આ પણ એક પ્રકારનો સંબંધ થઈ ગયો ભાઈ. તો હવે હું જે સંબંધના પ્રકાર કહું ને એને આપણે આ એક્ઝામ્પલની મદદથી સમજીશું. તો જોજો, સમજજો. હા, તો હવે એક્ઝામ્પલના પ્રકારમાં પહેલો, ઉપર આપણે 2 પ્રકારના એક્ઝામ્પલ જોઈ લીધા, એક સાર્વત્રિક સંબંધ અને એક ખાલી સંબંધ. હવે નંબર 3, જો ધ્યાનથી સમજો. હવે આપણે કહીએ સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધને કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. તો જો સમજો વ્યાખ્યા, બહુ જ અગત્યની વ્યાખ્યા ભાઈ, વ્યાખ્યા સમજવાની કે અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ પ્રકારના ઘટકો બિલોંગ્સ ટુ આર થાય તો આર ને સ્વવાચક સંબંધ કહેવાય. જો ધ્યાનથી સમજવાની ભાઈ વ્યાખ્યા, કઈ કઈ વસ્તુ અગત્યની છે તે. પહેલું તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ તો આર ને સ્વવાચક સંબંધ કહેવાય. એટલે કે એક્ઝામ્પલ પર ધ્યાન આપીએ. અત્યારે અહીંયા જે એ હતો એ શું હતો? ઝેડ પર વ્યાખ્યાયિત હતો, બરાબર? એટલે કે આર જે સંબંધ છે આ સંબંધ કહેવાય. આ સંબંધ કોની પર વ્યાખ્યાયિત કહેવાય? ઝેડ પર વ્યાખ્યાયિત કહેવાય, બરાબર? તો ઝેડ માં આવતા દરેક ઘટક માટે એ પ્રકારના ઘટકો સંબંધમાં મળવા જોઈએ. જેમ કે બોલો, ઝેડ આપણને બધાને જ ખબર છે કે ઝેડ ની અંદર ઋણ કિંમતથી ચાલુ કરીને 0, 1, 2, 3, 4, 5 આવા બધા જ ઘટકો આવે. તો આ જે બધા ઘટકો છે આ દરેક ઘટકો માટે કયા કયા પ્રકારની પેર હોવી જોઈએ? તો ભાઈ આ દરેક ઘટકો માટે હું એમ કહું કે 1, 1, 2, 2, 3, 3, 0, 0, 4, 4, ઋણમાં જવું હોય તો ઋણમાં પણ જઈ શકાય, -1, -1. આવા દરેક પ્રકારની પેર, દરેક, હા, એક પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. એટલે ઝેડ માં આવતા દરેક ઘટક માટે આવી પેર તમને સંબંધમાં વ્યાખ્યાયિત થવી જોઈએ. તો ચેક કરો શું એવું પોસિબલ થાય છે આમાં? તો તમે આજે સંબંધ લાવ્યા કે x - y એ યુગ્મ પૂર્ણાંક થાય, આ જો તમે વ્યાખ્યા લાવ્યા, સંબંધ જે લાવ્યા એની અંદર જો 0, 0 આવે છે એટલે કે 0 - 0 યુગ્મ પૂર્ણાંક જ થાય. પછી 1, 1 આવે છે, 2, 2 આવે છે, 3, 3 આવે છે.
બરાબર, આગળ જશો તો 4 4 પણ આવશે, 5 5 પણ આવશે, ઋણ બાજુ જાઓ તો -1 -1 -2 પણ આવશે. સમજમાં આવશે? એટલે કે એવા દરેક ઘટક કે જે ઝેડ માં વ્યાખ્યાયિત થાય છે એ દરેક ઘટક માટે આવા પ્રકારની પેર જો તમારા સંબંધમાં છે તો એ સંબંધને સ્વવાચક સંબંધ તરીકે ઓળખાશે. જોઈ શકો છો તમે અહીંયા શું વ્યાખ્યા લખી છે તે કે ભાઈ અરિક્ત ગણ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ, આ શબ્દ જો સમજમાં આવી જાય તો અહીંયાનું એક્ઝામ્પલ બહુ ક્લિયર તમારા માઇન્ડમાં સેટ થશે. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એટલે કે જે ગણ પર તમારો સંબંધ વ્યાખ્યાયિત થાય છે એ ગણના દરેક ઘટક માટે એટલે કે ઝેડ માં આવતા દરેક ઘટક માટે એ પ્રકારના ઘટકો એટલે કે ઝેડ માં એક 0 આવતો હોય તો 0 માટે 0 0, 1 માટે 1 1, 2 માટે 2 2, 3 માટે 3 3, 4 માટે 4 4, 5 માટે 5 5. એવા દરેક પ્રકારના ઘટકો, કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. જો કોઈ એક ઘટક પણ બાકી હશે તો તમારો સંબંધ સ્વવાચક થશે નહીં. જેમ કે તમે ઉપરનું એક્ઝામ્પલ જુઓ, ચાલો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં આપણે કીધું કે ભાઈ આર માંથી બિલોંગ કરે છે, બરાબર. તો હવે આર માં તો 1 2 3 4 દરેક આવે, પણ તમે આ એક્ઝામ્પલ ને ધ્યાનથી સમજો ને તો તમને આ જે જવાબ આવ્યો આમાં કશે પણ 1 1 દેખાતો નથી. અને જો 1 1 નથી એનો મીનિંગ કે આ સંબંધ તમારો સ્વવાચક નથી. રાઈટ? એની ઉપરનું પણ એક્ઝામ્પલ તમે જો ચેક કરતા હોય આમાં પણ તમને ખ્યાલ આવશે કે આની અંદર ચેક કરો, બોલો 1 1 દેખાય છે આખા એક્ઝામ્પલમાં? કશે પણ આ જે તમે સંબંધ લાવ્યા આમાં સંબંધમાં કશે પણ 1 1 2 2 3 3 આવતો નથી. આ જોવાની જરૂર નથી. આ તો ભાઈ સાર્વત્રિક સંબંધ છે એટલે કે આર જે છે તે આનો ઉપગણ થવાનું. આર બરાબર a ક્રોસ a નથી, અહીંયા આપણે લખ્યું છે જોજો. હા, એટલે તમારે તો આર ને ધ્યાનમાં લેવાનું. તો તમે આ આર ને જોશો તો આ ગણમાં આ ઘટકોમાં 1 1 2 2 3 3 4 4 આવતા નથી. કારણ કે n માં કોણ આવે? આપણને બધાને જ ખબર છે કે n બરાબર 1 2 3 4 5 હોય તો સ્વવાચક થવા માટે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 આવા બધા જ ઘટકો તમારા સંબંધમાં આવવા જોઈએ, પણ એ આવતા નથી. ધેટ મીન્સ કે આ પણ સંબંધ સ્વવાચક નથી. રાઈટ? તો આ વસ્તુ સમજમાં આવી હોય. તો એવું જ આપણે બીજા સંબંધની વાત કરીએ. જોજો, હવે આપણે બીજા સંબંધની વાત કરીએ. બીજા સંબંધની અંદર છે સંમિત સંબંધ. સંમિત સંબંધને કહેવાશે સિમેટ્રિક રિલેશન. હવે સમજ્યા શું કહેવા માંગે છે? તો વ્યાખ્યા જોજો. હા, કે અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે જો બી એ બિલોંગ્સ ટુ આર હોય, અથવા તો આવું કહી શકાય કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે જો એ બી બિલોંગ્સ ટુ આર implies BA belongs to R હોય તો R ને સંમિત સંબંધ કહેવાય. બહુ ધ્યાનથી સમજવાની વસ્તુ છે. હા ભાઈ, કે જો AB belongs to R હોય તો BA belongs to R થવું જોઈએ. એટલે કે આપણે ઉપરના સંબંધની જ વાત કરીએ. ચાલો, એક AB તરીકે તમે વિચારો કે 0 2 છે, તો જો આ AB તરીકે 0 2 હોય તો BA તરીકે 2 0 થવું જોઈએ. હા, આપણે આને કેન્સલ કરી દઈએ હવે અહીંયા સમજવા માટે.
સમજો વ્યાખ્યા શું બોલ્યા આપણે કે જો AB belongs to R છે તો BA belongs to પણ R થવું જોઈએ એટલે કે જો 0 2 આ સંબંધમાં આવે છે તો 2 0 પણ કમ્પલસરી આવવું જોઈએ તો ભાઈ જો આવે છે પછી 0 4 સંબંધમાં છે તો 4 0 પણ સંબંધમાં આવવું જોઈએ તો વિચારો કે જો 0 4 આવ્યું તો આની અંદર આગળ કશે જતા 4 0 પણ આવશે જ તો 100% આવશે કેમ કારણ કે જો 0 - 4 યુગ્મ સંખ્યા મળશે તો 4 - 0 પણ યુગ્મ સંખ્યા થવાની છે સમજમાં આવશે એટલે જો 0 4 એ આ સંબંધમાં આવે છે તો 4 0 પણ આવશે એવું તમે 0 6 વિચારો જો 0 6 આવતું હશે તો 6 0 પણ આ સંબંધમાં આવવું જ જોઈએ અને આવે જ છે ચેક કરો બોલો અહીંયા મેં 1 3 લખ્યું છે ભાઈ તો અહીંયા 3 1 પણ આવે છે તો વ્યાખ્યા શું બોલ્યા કે એવા દરેક ઘટક કે જેને માટે AB પ્રકારની પેર રિલેશનમાં છે તો કમ્પલસરી BA પ્રકારની પેર રિલેશનમાં હોવી જ જોઈએ જો આવું હશે તો અને તો જ એ સંબંધને તમે સમમિત સંબંધ તરીકે ઓળખશો બહુ ધ્યાનથી સમજો ભાઈ કે એવા દરેક ઘટક કે જેમાં AB પ્રકારની પેર સંબંધમાં મળે છે તો એની સામે દરેકમાં BA પ્રકારની પેર સંબંધમાં હોવી જોઈએ તો જ તમે સંબંધને સમમિત સંબંધ તરીકે ઓળખશો જો AB પ્રકારની પેર મળે છે પણ BA પ્રકારની પેર નથી મળતી તો એ સંબંધ સમમિત નહીં થશે જેમ કે આપણે જે એક્ઝામ્પલ લખ્યું તો અહીંયા ભાઈ તમને 1 2 મળે છે 1 2 મળશે પણ 2 1 મળવાનું નથી 1 3 મળે છે પણ 3 1 મળવાનું નથી તો આ પ્રકારનો સંબંધ સમમિત થશે નહીં કેમ કારણ કે 1 2 છે 1 2 belongs to S પણ 2 1 does not belongs to S એટલે કે 2 1 વડે આ શરતનું સમાધાન થવાનું નથી તો આ સંબંધ સમમિત થશે નહીં બરાબર ઓકે આ પોઈન્ટ ક્લિયર થયો હોય ભાઈ બરાબર તો આ સમમિતની વ્યાખ્યા જોઈ લો કે એવા દરેક AB માટે કે જેમાં AB પ્રકારની પેર તમને સંબંધમાં મળે છે તો એવી દરેક પેર માટે BA પણ તમારા સંબંધમાં હોવી જોઈએ તો તમે R ને સમમિત સંબંધ કહેશો તો હવે આગળ આપણે વાત કરીએ પરંપરિત સંબંધની પરંપરિત સંબંધ એટલે કહેવાય ટ્રાન્ઝિટિવ રિલેશન ટ્રાન્ઝિટિવ રિલેશન તો વ્યાખ્યા સમજીએ તો કે અરિક્ત ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R માટે પ્રત્યેક ABC belongs to A હોય માટે જો AB અને BC belongs to R implies AC belongs to R હોય તો R ને પરંપરિત સંબંધ કહેવાય આ પણ તમારા માટે વ્યાખ્યા સમજવા જેવી અહીંયા લખ્યું છે AB અને BC belongs to R તો AC belongs to R મળવું જ જોઈએ જો એ થાય તો તમે આવા સંબંધને પરંપરિત સંબંધ કહેશો ચાલો ચેક કરો ભાઈ ચાલજો ચેક કરજો હા સમજીએ ચાલ હું એમ કહું કે મને બોલો 0 2 મળે છે ઓકે એટલે આ A અને B થઈ ગયું એવું જ મને 2 4 મળે છે તો AB BC તો બોલો AC પણ આવવું જોઈએ ભાઈ તો બોલો 0 4 આ સંબંધમાં આવે છે તો હા આવે છે અને જો આ 0 2 2 4 ની સામે 0 4 આવતું હોય તો અને તો જ આ સંબંધને તમે પરંપરિત સંબંધ કહેશો ફરી એક વખત જોઈએ હા વ્યાખ્યા શું બોલે છે કે AB BC તો AC મળવું જ જોઈએ એટલે 0 2 લીધું 2 4 લીધું
તો 0,4 મળ્યું. અને જો આ 0,4 મળતું હોય એવું કહી શકાય કે આ સંબંધ પારંપરિક છે. પણ કન્ડિશન અપ્લાય, પ્રત્યેક AB BC ની સામે AC મળવું જોઈએ. પ્રત્યેક શબ્દ બોલું છું ભાઈ. પ્રત્યેક શબ્દ એટલે શું? પ્રત્યેક શબ્દ એટલે શું કે ભાઈ 0,2 સાથે હવે અહીંયા 0,2 ની સાથે 2,4 ને બદલે 2,6 કરી દઉં તો કોણ હોવું જોઈએ? 0,6 હોવું જોઈએ. જો 0,228 કરી દઉં તો કોણ મળવું જોઈએ? 0,8 મળવું જોઈએ. અચ્છા, આવી પણ શરત સમજમાં આવે? હું એમ કહું કે 0,2 હોય 2,0 હોય તો બોલો AB BC તો AC એટલે કે 0,0 પણ હોવું જોઈએ. બરાબર. હવે એવું નહીં થવું જોઈએ કે A અને C તો સરખું જ છે. એ તમારા માટે મેટર નથી કરતું. અત્યારે તમારા માટે મેટર શું કરે છે? AB BC તો AC આ પેર તમારા સંબંધમાં હોવી જોઈએ દરેકે દરેક ઘટક માટે. એટલે કે અહીંયાથી કોઈને એમ થાય કે સર 1 3 ઓકે 3 5 1 3 3 5 તો કઈ પેર મળવી જોઈએ? 1 અને 5 વાળી પેર મળવી જોઈએ. તો બોલો ભાઈ દેખાય છે તમને? તો આ સંબંધને તમે પારંપરિક સંબંધ કહેશો. આવા 3 પ્રકારના સંબંધો 3 પ્રકારની શરતનું સમાધાન કરતું હોવું જોઈએ. એટલે કે AB BC તો AC મળતું હોવું જોઈએ તો જ એને પારંપરિક કહેશો. ક્લિયર થશે ભાઈ આ મુદ્દો? હા, આની અંદર છે ને આ એક સ્પેશિયલ નોટ લખી દઈએ આપણે. જોજો હા, એકદમ સ્પેશિયલ નોટ કે ખાનગીમાં જો AB belongs to R હોય પરંતુ BC does not belongs to R તો AC ને AC હોય AC હોય કે ન હોય સંબંધ પારંપરિક થાય જ. બહુ અગત્યની વ્યાખ્યા લખી ભાઈ કે AB આવે છે પણ BC જ નથી તો AC હોય કે નહીં હોય એનાથી આપણને ફરક પડતો નથી તો પણ સંબંધ પારંપરિક તો થાય જ. જેમ કે આપણે આ એક્ઝામ્પલ ની વાત કરીએ. જો આની અંદર ચેક કરો 1 2 છે 2 3 છે એટલે 1 2 2 3 એટલે AB BC તો કોણ હોવું જોઈએ? 1 3 હોવું જોઈએ. ઓકે ચેક કરજો 1 2 2 3 એટલે આપણે આને ચેક કરીએ. જો આ રીતે આપણે એમ વિચારીએ કે 1 2 આવ્યું 2 3 પણ આવ્યું તો કોણ હોવું જોઈએ? 1 3 હોવું જોઈએ. તો છે જ જો 1 2 2 3 તો 1 3 છે જ. પછી એવું તમે વિચારો 1 2 2 4 આ 1 2 છે અહીંયા 2 4 છે તો કોણ હોવું જોઈએ? 1 અને 4 હોવું જોઈએ. તો બોલો આ છે તો આ પારંપરિક થશે. પણ ધારો કે આવી કોઈ શરત મળે જો આ પણ પારંપરિક થશે. તમારું ચેક કરો બોલો 1 2 2 2 1 2 આવ્યું 2 2 આવ્યું તો AB BC તો આ AC થઈ ગયું કહેવાય ભાઈ. AC તરીકે કોણ છે? 1 2 તો છે જ. 1 2 તો ઓલરેડી છે જ તમારી પાસે. તો પણ આ સંબંધ શું થશે? પારંપરિક થવો જોઈએ. પણ આવી દરેક શરત માટે સાચું પડવું જોઈએ. હા, દરેક શરત માટે સાચું પડવું જોઈએ તો અને તો જ એ સંબંધ પારંપરિક થવો થશે. અધરવાઇઝ એ સંબંધ પારંપરિક નહીં થશે. ઓકે ચેક કરો. જો 2 1 1 3 વિચારો 2 1 1 3 એટલે AB BC તો કોણ હોવું જોઈએ? 2 અને 3 વાળી પેર હોવી જોઈએ. તો જોવા દેખાય છે. ચાલે ભાઈ રાઈટ. અને જે પેલી નીચે નોંધ લખી છે આપણે એની ચર્ચા આપણે ક્વેશ્ચન ની અંદર કરીશું. જે ચર્ચા આપણે છેલ્લે લખી એને આપણે ક્વેશ્ચન ની અંદર સોલ્વ ચેક કરીશું કે જો AB છે પણ BC નથી તો AC હોય કે નહીં હોય એનાથી આપણને ફરક પડતો નથી તો પણ એ સંબંધ પારંપરિક તો થવાનો જ છે.
ઓકે, અને એવું જ હોય સામ્ય સંબંધ, જેને કહેવાય ઇક્વિવેલેન્ટ રિલેશન. તો ઇક્વિવેલેન્ટ રિલેશન ની વ્યાખ્યા સમજીએ કે જે સંબંધ કે જો સંબંધ સ્વવાચક, સંમિત, પરંપરિત હોય તો તેને સામ્ય સંબંધ કહેવાય. ઓકે, એટલે સામ્ય સંબંધ થવા માટેની શરત શું હોવી જોઈએ? તો કે એ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે હોવો જોઈએ. જો એ ત્રણે ત્રણ શરતનું સમાધાન કરે, જો એ ત્રણે ત્રણ સંબંધનું શરતનું સમાધાન કરે તો એને તમે સામ્ય સંબંધ કહેશો. જેમ કે તમને જે આ મેં એક્ઝામ્પલ આપ્યું છે, આ એક્ઝામ્પલમાં સ્વવાચકતા પણ ફૂલફિલ થઈ, આ સંમિત પણ આવ્યું અને આ પરંપરિત પણ આવે, તો તમે આને શું કહેશો ભાઈ? સામ્ય સંબંધ કહેશું. ઓકે, સો આટલા થયા તમારા સંબંધના પ્રકાર. અને હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 1.1 કે જેમાં આપણે સાબિત કરવાનું આવશે. ઓકે,